નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન ઓફ નોલેજની અંદર. આજે આપણે ધોરણ 7ના વિજ્ઞાનના પ્રકરણ 1ના વનસ્પતિમાં પોષણ ચેપ્ટરનું સ્વાધ્યાય જોવાના છે. તો ચાલો આપણે શરૂ કરીએ. અમરવેલ એ શેનું ઉદાહરણ છે? તો અમરવેલ બીજા પર આધાર રાખીને જીવે છે, એટલે એ પરપોષીનું ઉદાહરણ છે. બીજો પ્રશ્ન છે, કીટકોને પકડી પોતાના આહાર બનાવનારી વનસ્પતિ આપણને ખબર છે કળશપર્ણ છે. નીચેના પૈકી કયો ઘટક આપણા શરીર માટે આવશ્યક ઘટક છે? તો એ બધા જ છે. ચરબી, કાર્બોહાઈડ્રેટ અને પ્રોટીન ત્રણેય જરૂરી છે. વનસ્પતિ શેની મદદથી પોતાનો ખોરાક જાતે બનાવે છે? તો પાણી, કાર્બન ડાયોક્સાઇડ અને ખનિજ ત્રણેયની જરૂર પડે છે. સ્વપોષણ કરતા જીવને શું કહે છે? સ્વયંપોષી કહેવાય. પરપોષણ કરતાને પરપોષી કહેવાય. વનસ્પતિના પર્ણના લીલા રંગના કણ કે છિદ્રને શું કહેવાય? ક્લોરોફિલ કહે છે. અહીંયા છિદ્ર શબ્દ ન આવે, કણ જ આવે. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં કયો વાયુ મુક્ત થાય છે? તો ઓક્સિજન મુક્ત થાય છે. નીચેના પૈકી વિષમપોષી જીવ કયો છે? બીજા પર આધાર રાખીને જીવતો તો જંતુ છે. ચલો આગળ વધીએ. 9મું, વનસ્પતિનું કયું અંગ ખાદ્ય ફેક્ટરી તરીકે ઓળખાય છે? તો ખોરાક કોણ બનાવે? પર્ણ બનાવે છે. વનસ્પતિમાં પાણી અને ખનિજ તત્વો કોના દ્વારા પર્ણ સુધી પહોંચે છે? વાહિકાઓ, જલવાહક અને અન્નવાહક. વનસ્પતિ સિવાય કોણ પોતાનો ખોરાક જાતે બનાવે છે? શેવાળ. શેવાળ એટલે કે લીલ. નીચેના પૈકી કઈ વનસ્પતિ કીટાહારી છે? તો મક્ષિપાસ પણ છે અને સંડિયું પણ છે. પૃથ્વી પર ઉર્જાનો અખૂટ સ્ત્રોત આપણને ખ્યાલ છે સૂર્ય છે. જમીનમાં રહેલા પાણી અને ખનિજ તત્વોનું અવશોષણ કોણ કરે છે? એટલે કે શોષે કોણ છે? તો મૂળ શોષે છે. સ્ટાર્ચ એક પ્રકારના કાર્બોહાઈડ્રેટ છે. બરાબર. ચાલો, ખૂબ સરસ. આગળ જઈએ. કૌંસમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાની છે. લીલી વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવે એટલે એને સ્વયંપોષી કહેવાય. પછી વનસ્પતિ દ્વારા સંશ્લેષિત ખોરાકનો સંગ્રહ સ્ટાર્ચ સ્વરૂપે થાય. ક્લોરોફિલ ઘટક દ્વારા પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં સૂર્ય ઉર્જાનો સંગ્રહ બરાબર છે. પ્રકાશ સંશ્લેષણ દરમિયાન વનસ્પતિ હવામાંનો કાર્બન ડાયોક્સાઇડ લે છે અને ઓક્સિજન મુક્ત કરે છે. ફૂગ એ મૃતોપજીવી છે, સ્વયંપોષી નથી. બરાબર. ચાલો, ત્રીજું છે, જોડકા જોડવાના છે અ અને બ ને. તો ક્લોરોફિલ પર્ણમાં હોય, નાઇટ્રોજન જીવાણુ. બરાબર છે. બધા જોડકા અહીંયા તમારા માટે ઓલરેડી જોડેલા આપેલા છે, તમે જોઈ શકો છો. બીજા નંબરના જે જોડકા છે એ પણ અહીંયા જોડેલા છે. બરાબર. ચાલો આગળ વધીએ. પ્રશ્ન ક્રમાંક 4 તરફ ખરા અને ખોટા વિધાન આપવાના છે. પ્રકાશ સંશ્લેષણમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત થાય છે, ના ઓક્સિજન મુક્ત થાય છે. જે વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવે એને સ્વયંપોષી કહેવાય. પ્રકાશ સંશ્લેષણ દ્વારા પ્રોટીન મળતું નથી, સાચી વાત છે. પ્રકાશ સંશ્લેષણ દરમિયાન સૌર ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં, સાચી વાત છે. શેવાળ એ સ્વયંપોષી છે, સાચી વાત છે. પછી છે પાર્ટ બી, શોર્ટ ક્વેશ્ચન છે. નીચેના કથનો માટે સંબંધિત પારિભાષિક શબ્દો. તો આપણે પીળા રંગનું નિર્ભર પ્રકાંડ અમરવેલ આવશે. સ્વપોષણ અને વિષમ પોષણ એને કળશપર્ણ કહેવાય. એવા રંધ્ર જેના દ્વારા પર્ણમાં વાયુનું વિનિમય એને પર્ણરંધ્ર કહેવાય. પછી નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખવાના છે. તો પ્રથમ પ્રશ્ન છે અને આપણે એનો ઉત્તર પણ અહીંયા લખેલો છે, તમે જોઈ શકો છો. પછી આગળ વધતા જઈએ. પોષક એટલે શું? તો કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન, ખનિજ તત્વો એને પોષક કહેવાય. ખરેખર પ્રશ્ન ક્રમાંક 3 છે, સજીવોના વિવિધ જૈવિક ક્રિયાઓ માટે ઉર્જા કોણ પ્રદાન કરે છે? તો પોષક તત્વો આપે છે. પોષક પદાર્થને ગ્રહણ કરવાની ક્રિયાને જ પોષણ કહેવાય. બરાબર. ચાલો, વ્યાખ્યા આપેલી છે. સ્વપોષી પોતાની રીતે પોતાનો ખોરાક બનાવે. પરપોષી બીજા પર આધાર રાખે. મૃતોપજીવી મરી ગયેલા પર આધાર રાખે. અને ફૂગ, સમળી, પ્રકાશ સંશ્લેષણ તો એ પ્રક્રિયા છે જે વનસ્પતિમાં જોવા મળે ખોરાક બનાવવા માટેની. નેક્સ્ટ પાર્ટ સી છે. તફાવતના પણ બે જ મુદ્દા લખવાના છે, સ્વપોષી અને પરપોષીના, જે અહીંયા આપેલા છે. આગળ જોઈએ મિત્રો. તો
બીજો એક તફાવત આપેલો છે મૃતોપજીવી અને પરજીવીનો. તો એના પણ તફાવતના બે મુદ્દા લખવાના છે, જે તમે અહીંયા જોઈ શકો છો આપણે લખેલા છે. આગળ વધીએ પ્રશ્ન ક્રમાંક 9 તરફ. નીચેના પ્રશ્નના જવાબ 2-3 વાક્યમાં તમારે લખવાના છે. સજીવોને ખોરાકની જરૂર શા માટે પડે છે? તો આ રહ્યા એના જવાબો. પ્રશ્ન ક્રમાંક 2 છે પરોપજીવી અને મૃતોપજીવી વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરવાનો છે. તો આ રહ્યા એ બંને વચ્ચેના ભેદ, જે આપણે અહીંયા સ્પષ્ટ કરેલા છે. ઉપર પણ આપણે તફાવતમાં ઓલરેડી એ જ જોઈને આવ્યા છે. જોઈએ પ્રશ્ન ક્રમાંક 3 થી. પ્રકાશ સંશ્લેષણ એટલે શું? તેમાં ઉપયોગી ઘટકોના નામ જણાવો. પ્રશ્ન ક્રમાંક 4 છે વનસ્પતિમાં થતી પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાનું સમીકરણ લખી અને એની નીપજ મેળવો. બરાબર, ચાલો. પ્રશ્ન ક્રમાંક 5 છે ક્લોરોફિલ એટલે શું અને તેનું કાર્ય જણાવો. તો એ અહીંયા છે, રંજક દ્રવ્ય છે. બરાબર, હરિત દ્રવ્ય કહેવાય એને. જોઈએ આગળ. પ્રશ્ન ક્રમાંક 6 છે પરોપજીવી વનસ્પતિ એટલે શું અને તમારે એના ઉદાહરણ આપો. ઉદાહરણ ખાસ આપવાના મિત્રો, ઉદાહરણમાં કચાશ કરતા નહીં. ચાલો, હવે પાર્ટ ડી શરૂ થાય છે, લાંબા પ્રશ્નો. વનસ્પતિના પર્ણમાં સ્ટાર્ચની હાજરી છે, તો પેલો આયોડિન વાળો પ્રયોગ કરવાનો, એ આપણને ખ્યાલ છે. બરાબર, ચાલો. હવે પ્રશ્ન ક્રમાંક 2 છે વનસ્પતિમાં થતી પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા આકૃતિ સહ વર્ણવવાની છે. તો આ રહી આકૃતિ અને આ રહેલી એ વર્ણવેલો જવાબ. બરાબર, ચાલો. પ્રશ્ન ક્રમાંક 3 છે આકૃતિ દોરીને સમજાવો કે પોષણ કડીનો મૂળભૂત સ્ત્રોત વનસ્પતિ છે. આ રહી એક કડી અને આ રહી એની સમજાવટ. બરાબર મિત્રો, ચાલો. ટૂંક નોંધ લખો આકૃતિ સાથે. કોષો સજીવનો પાયાનો એકમ જે છે ઘટક કોષ. બરાબર, ચાલો. હવે પ્રશ્ન ક્રમાંક 11 છે વૈજ્ઞાનિક કારણો આપવાના છે. પર્ણને વનસ્પતિનું રસોડું કહેવાય, કારણ કે ખોરાક જ ત્યાં બને છે એટલા માટે. બરાબર, ચાલો. બીજો પ્રશ્ન છે દરેક સજીવને જીવન જીવવા માટે સૂર્યપ્રકાશ જરૂરી છે, કારણ કે. બરાબર, ચાલો. તો અહીંયા તમને જે કાંઈ આપ્યા છે એ વનસ્પતિ ક્યાં જોવા મળે છે અને શું નામ છે. આ કળશપર્ણ છે, પછી આ વિનસ મક્ષીપાસ છે, જંગલમાં જ જોવા મળે. 2 સેન્ડ્યુ છે, એ પણ જંગલમાં જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારા ચેપ્ટરનું જે સ્વાધ્યાય છે પ્રકરણ 1નું, એ અહીંયા પૂર્ણ થાય છે. હવે આપણે મળીએ